હમણાં સાહેબે સલાહ આપેલી કે દેશવાસીઓ 1 વર્ષ સુધી સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરો, વિદેશી પ્રવાસ બને તો ટાળો. આ બધી સલાહો સામાન્ય લોકો કરશે, પરંતુ શું ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો આ સલાહનો અમલ કરશે ખરા? અને તેમને તો પહેલાં આ સલાહનો અમલ કરવો જોઈએ, પછી પ્રજા કરે. પરંતુ પ્રજા તો પહેલેથી જ આ સલાહનો અમલ કરવા લાગી છે. પરંતુ આ આપણામાં દેશ માટે કટોકટીનો સમય છે. તો આ સમયે ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો પોતાનો 1 વર્ષનો પગાર શું જતો ન કરી શકે? જો તેઓ આ 1 વર્ષનો પગાર જતો કરે તો દેશમાં મુદ્રાઓનો ભંડાર ખડકાઈ જાય તેમ છે. એટલા બધા તેઓના પગાર છે. તો તેઓએ આ 1 વર્ષનો પગાર જતો કરવો અને પોતાના પ્રવાસ દરમિયાન મોટરોનો કાફલો ઓછો રાખવો અને બને ત્યાં સુધી આ બધું બંધ કરી દેવું જોઈએ. આનો અમલ સાહેબે તો કરી દીધો છે. તેમણે તો આજથી જ તેમની મોટરોનો કાફલો ઓછો કરી દીધો છે અને જે પણ મોટરો રાખે તેમાં ઇલેક્ટ્રિક મોટરો વધારે પડતી હશે. આ ખૂબ સારી બાબત કહેવાય કે સાહેબે તો આનો અમલ કરી દીધો છે, પરંતુ શું આ ધારાસભ્યો, સાંસદો આનો અમલ કરશે ખરા? જય માતાજી.